જય દ્વારકાધીશ મિત્રો, ખેતી અને હવામાનની અગાઉથી જાણકારી માટેની ખેડૂતોની આ ચેનલ સાચો ગુજરાતીમાં તમારું પણ સ્વાગત છે. મિત્રો, આજે તારીખ છે 30 જુલાઈ 2026 અને થોડા દિવસ પહેલાં આપણે આ સાચો ગુજરાતી ચેનલમાં વાત કરી હતી કે એક સિસ્ટમ બનશે અને 1-2 ઓગસ્ટ આસપાસ વરસાદનો હજુ પણ એક રાઉન્ડ આવશે. આ સિસ્ટમ બંગાળની ખાડીમાં બની ગઈ અને બહાર નીકળી અને વધારે મજબૂત બની, એટલે કે ડીપ ડિપ્રેશન પણ બની ચૂકી છે. અને આ સિસ્ટમની અસરથી આપણા ગુજરાતમાં 31 તારીખથી વરસાદની શરૂઆત થઈ જશે, જેમાં પહેલાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે સુરત, અમદાવાદ, સુરેન્દ્રનગર, વાપી, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ સુધી, ત્યારબાદ 1 ઓગસ્ટથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે. જોકે હજુ પણ કોઈ ખોટું ના લગાડતા મિત્રો, પણ જેવું બતાવે છે એવું જ કહેવું પડે છે. હજુ પણ આ રાઉન્ડમાં પણ સૌરાષ્ટ્રમાં, એમાંય ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ બાકી રહી ગયા છે વરસાદમાં, જેવા કે દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, એમાં ખાસ કરીને પોરબંદર અને દ્વારકાના અમુક વિસ્તારો હજુ પણ આ રાઉન્ડમાં પણ વરસાદમાં બાકી રહી શકે છે. બાકીના બધા વિસ્તારોમાં સારો વરસાદનો રાઉન્ડ આવી શકે એવું દેખાય છે, જેમાં વરસાદનો આ રાઉન્ડ મુખ્યત્વે ગુજરાતમાં 31 તારીખેથી ચાલુ થશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 3 તારીખેથી આ રાઉન્ડ પૂરો થશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આ રાઉન્ડનો વરસાદ મુખ્યત્વે 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટમાં રહેશે. જય દ્વારકાધીશ.